નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર. મિત્રો, મધનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, સાચું ને? સદીઓથી આપણા વડીલો મધને ઔષધિ તરીકે વાપરતા આવે છે. પણ શું આજે આપણને જે મધ બજારમાં મળે છે શું ખરેખર શુદ્ધ છે? એમાં ખાંડની ચાસણી નથી? આજે આ વિડીયોમાં હું તમારી સાથે એક એવા મધની વાત કરવાનો છું જે વિશ્વનું સૌથી શુદ્ધ અને ઉત્તમ મધ માનવામાં આવે છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ફોરએવર બી હની વિશે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ફોરએવર બી હની ક્યાંથી આવે છે, એમાં શું ખાસ છે, એનાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. મિત્રો, સૌથી પહેલાં સવાલ થાય છે કે ફોરએવર બી હની શા માટે? બજારમાં તો બીજા બી ઘણા બધા મધ મળે છે. તો તમને જણાવી દઉં કે આ મધ સ્પેનના ઉચ્ચ પહાડી વિસ્તારોમાંથી મેળવવામાં આવે છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં પ્રદૂષણ, ફેક્ટરીઓ કે કેમિકલ નામનું કોઈ નામું નિશાન નથી. હવા, પાણી અને જમીન બધું જ એકદમ શુદ્ધ છે. આ મધને એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ખાસ છે. જ્યારે પહાડોમાં ફૂલોથી લદાયેલી હોય અને વાતાવરણ એકદમ સૂકું હોય ત્યારે જ આ મધ પૂડામાંથી મધ લેવામાં આવે છે. આ મધમાં 3000થી વધુ ઔષધિક ફૂલોના ગુણો રહેલા છે જે તેને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને શુદ્ધ મધ બનાવે છે. હવે જો તમે આ મધની બોટલ જોશો, તેના રંગ પર ધ્યાન આપશો તો તે સામાન્ય રીતે મધ કરતાં થોડોક અલગ અને ઘાટો બ્રાઉન રંગનો છે. આ રંગ તેની શુદ્ધતાની નિશાની છે જે તે દર્શાવે છે કે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. સૌથી મહત્ત્વની વાત, આ મધ 100% નેચરલ છે. એમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, કેમિકલ કે કોઈ આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર ઉમેરવામાં આવ્યું નથી. જેવું મધપુડામાંથી નીકળે એવું જ તમારી પાસે પહોંચે છે. તે માટે જ તેને વર્લ્ડ લેન્ડિંગ હની માનવામાં આવે છે અને આ મધને તમે સુપર ફૂડ પણ કહી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર બી હનીના મુખ્ય ઘટકો. એમાં 100% શુદ્ધ મધ હોય છે. આ મધમાં કોઈ પ્રિઝર્વેટિવ, કૃત્રિમ સ્વાદ કે કોઈ રંગ ઉમેરવામાં આવ્યો નથી. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર બી હનીના ફાયદા. આ મધ એક એવી વસ્તુ છે જેમાં શરીરને જે કંઈ બી જોઈએ, જેમ કે તાકાત, પ્રોટીન, મિનરલ્સ, એમિનો એસિડ કે વિટામિન્સ, બધું જ એકસાથે કુદરતી રીતે મળી રહે જેથી તમારું શરીર આખો દિવસ તાજગી અનુભવે છે. આ માત્ર મધ નથી પણ કુદરતની આપેલી તાકાતની ખાણ છે જે મગજને શાંત અને તેજ રાખે છે, શરીરને લોખંડ જેવી મજબૂતી આપે છે અને તમને યુવાન અને સ્ફૂર્તિલા રાખે છે. જેમ ગાડીમાં પેટ્રોલ નાખતા તે દોડવા માંડે છે, એમ આ મધ લેતા જ તમારા શરીરમાં નવી સ્ફૂર્તિ અને તાકાત આવી જાય છે. આ એક કુદરતી તાકાત છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ, આડઅસર નથી. જેમ ગાજર ખાવાથી આંખો તેજ થાય છે, એમ આ મધમાં પણ એવા જ ગુણો છે જે તમારી આંખોની રોશની વધારે છે અને આંખોને ઠંડક આપે છે. દુબળા શરીરને ભરાવદાર અને મજબૂત બનાવવા માટે આ એક શ્રેષ્ઠ મધ છે. કોઈ પણ આડઅસર વગર શરીરને સુડોળ બનાવે છે, મજબૂત બનાવે છે. જેનું બીપી ઉપર નીચે થતું હોય એમના માટે આ મધ કુદરતી દવાની જેવું છે. હૃદયને મજબૂત રાખે છે અને બીપીને કંટ્રોલમાં રાખે છે. આ મધ ખાવાથી શરીર અંદરથી એટલું મજબૂત બને છે કે તાવ, શરદી જેવી બીમારી તમારી નજીક નથી આવતી. શરદી કે ઉધરસ થઈ હોય ત્યારે તમે આ મધ લેવાથી ગળું અને છાતી એકદમ હળવા થઈ જાય છે અને તે કફને કાઢવામાં અને શ્વાસને ચોખ્ખો રાખવામાં મદદ કરે છે. આ મધ શરીરના અંદરના જૂના કે નબળા પડી ગયેલા કોષોને ફરીથી તાજા અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તે શરીરમાં રહેલા ખરાબ તત્વોને બહાર કાઢી લોહી ચોખ્ખું કરે છે. આ મધ ખાવાથી ખાધેલું ભાણું તરત જ પચી જાય છે અને પેટની બધી જ સમસ્યાઓમાં રાહત મળે છે. પાચન શક્તિને મજબૂત બનાવે છે જેથી તમને ગેસ, કબજિયાત જેવી કોઈ પ્રોબ્લેમ થતી નથી. તે શરીરની અંદર એક એવી દિવાલ બનાવે છે જે વાયરસ અને બીમારીઓને અંદર આવતા રોકે છે. જો તમારે વજન ઉતારવું હોય તો આ મધને તમે નવશેકા પાણી અને લીંબુ સાથે પીવો તો
તો તે શરીરની વધારાની ચરબી દૂર કરવામાં મદદરૂપ થાય છે. વારવાર થતા કફ અને ગળફાને રોકવા માટે આ મધ રામબાણ ઇલાજ છે. તે ગળાને એકદમ સાફ અને હળવું રાખે છે. વાગ્યું હોય કે ઓપરેશન થયું હોય એના ઘા પર આ મધ લગાવવાથી તે ફટાફટ મટી જાય છે અને ચામડી ફરીથી સરખી થઈ જાય છે. આ મધમાં રહેલી રોયલ જેલી અને બી પરાગ શરીરની અંદરની નબળાઈ દૂર કરીને શારીરિક શક્તિ વધારે છે. પુરુષત્વની શક્તિ વધારવા માટે આ મધ એક ઉત્તમ કુદરતી તાકાત છે. જો કોઈને કમળો થયો હોય તો આ મધ દિવસમાં 3 વાર પાણીમાં ભેળવીને આપવામાં આવે તો તેનું શરીર જલ્દીથી સાજું અને નરવું થઈ જાય છે. આ મધ હૃદયના ધબકારાને નિયમિત રાખે છે અને હૃદયના સ્નાયુઓને તાકાત આપે છે. દાદ, ખાજ કે ખંજવાળ જેવી ચામડીની તકલીફોમાં આ મધ હુંફાળા પાણી સાથે લેવાથી જબરદસ્ત ફાયદાઓ થાય છે અને ચામડી ચમકીલી બને છે. આ મધ ફેફસામાં જમા થયેલો કચરો અને પ્રદૂષણ સાફ કરવામાં મદદ કરે છે. જે લોકોને શ્વાસ ચડતો હોય અથવા ફેફસા નબળા હોય તેના માટે આ મધ એક આશીર્વાદ સમાન છે. જેમને શ્વાસ ચડતો હોય કે અસ્થમાની જૂની બીમારી હોય એમના માટે આ મધ એક કુદરતી રીતે વરદાન છે. તે શ્વાસને હળવો કરે છે. ગળું દુખતું હોય કે અવાજ બેસી ગયો હોય ત્યારે આ મધ ધીમે ધીમે ચાટવાથી ગળામાં તરત જ ઠંડક થાય છે અને દુખાવો મટી જાય છે. જો શરીરમાં લોહી ઓછું હોય કે નબળાઈ લાગતી હોય તો તમે આ મધ લોહી વધારવાનું અને શરીરને લોખંડ જેવું મજબૂત બનાવવાનું કામ કરે છે. આ મધમાં રહેલા પૌષ્ટિક તત્વો વીર્યની માત્રા વધારવામાં અને તેને ઘાટું બનાવવામાં મદદરૂપ થાય છે, જેથી સંતાન પ્રાપ્તિની સમસ્યાઓમાં પણ રાહત મળે છે. આંખોમાં લાલાશ કે બળતરા થતી હોય ત્યારે આ મધને આંખોમાં આંજવાથી ગરમી દૂર થાય છે અને આંખોને આરામ મળે છે. ગરમીના કારણે જીભ કે મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેના પર આ મધ લગાવવાથી બળતરા ઓછી થાય છે. જો ગરમી કે થાકના લીધે માથું દુખતું હોય તો આ મધ કપાળ કે માથા પર હળવા હાથે લગાવવાથી ઠંડક મળે છે. આ મધ એક પાવરફુલ સુરક્ષા કવચ જેવું છે જે શરીરના કેન્સર જેવી મોટી બીમારીઓથી બચાવવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ હતા ફોરએવર બી હનીના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર બી હનીનો ઉપયોગ કેવી રીતે કરવો. ફોરએવર બી હનીને ખાંડના વિકલ્પ તરીકે ચા, કોફી, દૂધમાં તેનો ઉપયોગ કરી શકાય છે. રોજ સવારે 1 ચમચી મધ સીધું લેવાથી શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જી રહે છે. વજન ઘટાડવા અથવા તો પાચન સુધારવા માટે નવશેકા ગરમ પાણીમાં 1 ચમચી મધ અને થોડું લીંબુ ઉમેરીને સવારે ખાલી પેટ પી શકાય છે. બ્રેડ, રોટલી, ઓટ્સ કે ફ્રૂટ્સ રેડીને પણ તેને ખાઈ શકાય છે. જો ગળામાં ખરાશ હોય તો અડધી ચમચી આદુના રસ સાથે 1 ચમચી મધ મિક્સ કરીને લેવાથી ગળામાં રાહત મળે છે. આ મધ શુદ્ધ હોવાથી તેને ચહેરા પર ફેસ માસ્ક તરીકે લગાવી શકાય છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝર કરે છે અને ગ્લો લાવે છે. પાટેલા હોઠ પર થોડું મધ લગાવી 10 મિનિટ રાખી અને ધોઈ નાખવાથી હોઠ જે છે મુલાયમ બની જાય છે. બપોરના સમયે જ્યારે સુસ્તી લાગે ત્યારે ઠંડા પાણીમાં મધ ઉમેરીને પીવાથી માનસિક અને શારીરિક તાજગી મળે છે. ઉફળતા દૂધમાં મધને ઉમેરીને પીવાથી એમિનો એસિડ સારી ઊંઘ લાવવામાં અને શરીરને રિલેક્સ કરવામાં મદદ કરે છે. કસરત કરવાના 30 મિનિટ પહેલાં 1 ચમચી મધ લેવાથી સ્નાયુઓને એનર્જી મળે છે. હજુ બી ઘણી રીતે તમે ફોરએવર બી હનીને ઉપયોગ કરી શકો છો. જેમ કે તમને ગોઠણની ઢાંકણી દુખતી હોય તો તમે ચૂનો અને મધ મિક્સ કરી તેનો મલમ તરીકે યુઝ કરી શકો છો. એને લગાવી અને ત્યારબાદ તેના પર ઓછે ભારે રૂ રાખી અને એક પ્લાસ્ટર જેવું તમે કરી શકો છો, જેનાથી તમને ગોઠણની ઢાંકણીમાં બહુ રાહત મળે છે. પછી ઘણા બધા યુઝ એવા બી હોય છે કે જે આપણને ખ્યાલ નથી હોતા. આપણા વડીલો, આપણા ગઢિયાને ખ્યાલ હોય છે, તો એમને બી તમે ફોરએવર બી હનીનો ઉપયોગ મતલબ કે મધનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમે પૂછી શકો છો. આ હતા ફોરએવર બી હનીના ઉપયોગો. ફોરએવર બી હનીને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત. મધને ક્યારેય સીધું ઉકાળવું જોઈએ નહીં. તેના કારણે તેના પોષક તત્વો નાશ પામે છે. હંમેશા ઉફળતા કે ઠંડા પદાર્થોમાં જ એને ઉમેરવું જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ મધ લેવું. તેને સીધા સૂર્યપ્રકાશથી દૂર
અને ઠંડી અને સૂકી જગ્યામાં રાખો. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર બી હની વિશે આ માહિતી તમને પસંદ આવી હશે. ફોરએવર બી હની વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ દેવાની કોશિશ કરીશ. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.